જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરશું પોલીસ અને મિયાણાની વાત। ગરીબ ઘરની નવોઢા ભરત આભલા ટાંકેલા થાપણના એકાદ જોડ લુગડા બસિકામાં બાંધીને દસાઈનું આણું વળી પગ પાળી પોતાના પિયુને ભેટવા ઉતાવળે ડગલે ઉડતી હોય એવા વેગથી આંબાઝર નદી વહી રહી છે। આંબાઝરને આરે તાંબા પિત્તળના બેડાને વેળુમાં ઉટકીને વહેત્યા પાણીમાં કાંડાબૂડ ઊભા રહી મોતીડા જેવા પાણી ભરી બાયુ માથે જ્યાં બેડા મૂકે ત્યાં તો વેહમાંડા ને અટકતા વાગે આરાના કાંઠા સડતા કાબી કંડલાના ઠણકારા બોલતા જાય છે। કાયા ઉપર પહેરેલા કપડા અને સણિયામાં ભરેલા ધોબો એક આભલાથી સૂરજ મહારાજના કિરણો સંતા કુકડી રમતા જાય છે। પવનની ફણકીથી ઉડતા સણિયાની ફડક સરડ સરડ બોલતી ખેતરવા ખેતરવા સંભળાય છે। ઓહ, અને આવી ફાટ ફાટ જુવાની વાળી પનિહારીઓની કાંઠાના વડલા નીચેથી અવર જવર થઈ રહી છે। વડલો પણ ભાગ્યશાળીઓ વળતી વડનીની સાઈ આમ ખાંભી થઈ ખોડાણ નહીં નકર કર કર લંબી બાય સડત સુંડળિયાળું ધરતીને ધમધમાવતી વાતુના ગુલતાનમાં ગરકાવ થતી હાથ તાળી દેતી દેતી ગામમાં દાખલ થતા ગામના જુદા જુદા નાકામાં ને શેરીઓમાં અલોપ થઈ જાય છે। એ ભાગ્યશાળી ગામનું નામ ભલાની મોણપરી ગોંડલ રાજ્યના ગીર સરસાઈ મહલનું ગીર કાંઠાનું દોથક જેવડું ગામ આંબાઝર નદીને કાંઠે ઝાડવાની ઘટોટોપ લાગી ગઈ છે। વસ્તી પારવી ગામ દેખાવડું અને સારા ઘરની ઘરેણે ગાંઠે ભાંગી પડતી માનેતી વહુવારું જેવું માલ થાલ અને સમૃદ્ધિની સોળું ઉડે। ગામની ધરા પણ કાશ્મીરનો કટકો જોઈ લ્યો। માણસ કર્મી ઉપજ અઢળક અને સપીલું ગામ બીજાને દુખી દુખાય એવું ગોમતી કાંઠાનું ગોકુળિયું જોઈ લ્યો બાપ। એ વખતે કાઠિયાવાડમાં મિયાણાઓનું 300 માણસોનું માલડું એટલે કે ટોળું ફરે ભેગું ઊંટ ઘોડા અને ગાડાની વેડું એમાં 100-150 તો ફાટેલ પ્યાલા જેવા દાઢી મૂછાળા અવળ કંધા જુવાનો માથા ઉપર વાંકડિયા સુલ્ફા હીરા કરણી સેલક ડલક મદ્રાસની માથા ઉપર આંટિયાળી પાઘડિયું વાર કરતા તલવારનો ઘા ન ખૂતે લાલ ગુલાબી બટાવાળા જાકીટ કાળા પરમેટના અને ખાખી રંગના સુરવાળ અને ફૂદડિયું જડેલા 5-5 શેરના ઓખાઈ જોડા હાથમાં સાપડા જડેલ લાકડિયું ભાલાક તરવાર જતરડા અને કોક કોક પાસે વાંકા ખુંદાની જામગીરી વાળી દેશી બંદૂકો પણ ખરી। કુટુંબ કંબીલા સાથે આ માલડું ફરે ફાવટ આવે એ ગામ 100-200 રૂપિયા સામટા ઉઘાડા પડાવે સાબુ ધોવાની જમાત જેમ કંઈક સમજાવીને અને નહીં તો દબડાવીને પડાવે એમ આંકડે મધ અને માખ્યું વિનાનું હોય ત્યાં લોટો જોટો પણ કરી લે। રસ્તે મળતી બાયુ બેનુના ફૂલસાપમાં તોટિયું કસીને કાંબી કડલા પણ ઉતારી લે। એ મિયાણાનું માલડું ગીર કાંઠાળમાં ફરતું ફરતું મોણપરીથી નીકળ્યું। ઝુમખા જેવું ગામ અને ઘરણે ગાંઠે ભાંગી પડતી પનિહારીઓને જોઈને મોઢામાં પાણી આવી ગયા। પૂછપરછ કરી લીધી। આખું ગામ કણંબિયુંનું છે। એક જ આહિરનું ઘર ને તે પસાયતું કરે છે। કાકા મોટા બાપુના એ 2 જ ભાઈઓ છે અને ગામનો પોલીસ પટેલ બ્રાહ્મણ છે। આહિર પસાયતાનું નામ પૂનોભાઈ સાંખે લાવડિયા। પૂનાભાઈની ઉંમર 30 વર્ષની હશે। નાનો ખીમોભાઈ તો હજી લપતડીયો જુવાન છે, 18-20 વર્ષની અવસ્થા હશે। આવી બાતમી મેળવી 7-8 અવળકંધા જુવાનોએ રોકાઈને બાકીના માલડાને બિલખા તરફ મોકલી દીધું। જે 7-8 મિયાણાના જુવાનો રોકાઈ ગયા એ બધી બાબતમાં પાવરધા સામા પણ થાય ભાગી પણ જાય જારી વાજરી જાણે અને પટ્ટાબાજીના પૂરા જાણકાર 5 હાથ પૂરા અને ભાયાણી પાલી જેવા કાંધા રોટા હાથીની સૂંઢ જેવી ભજાવ અને હાકલ ભેળા માણસને હરરાવી નાખે એવાઓ આખો દી માલડાને જવા દઈને રોંઢા પછી છોટિયાવ દી રહ્યો હશે ત્યારે ગામમાં દાખલ થયા। ગોંડલ રાજનું ગામ એટલે ઝાપા વગરનું દરવાજા પાસે 2-3 જુવાનો ઓથડો બાંધીને નાકાબંધી કરી ઊભા રહ્યા। 5 જુવાનો ગામ ભાંગવા અંદર ગયા। સડેસાટ નાનકડા ગામના શોકમાં આવી હાકલ દીધી કે ક્યાં છે પોલીસ પટેલ પસાયતો। મિયાણા જુવાનોની હાકલ ભેળા આખા ગામના ગઢ છૂટી ગયા। કેક લોટકાય કરતા જુવાનડા મોઢાવા સણના ભેળા થઈ ગયા। પસાયતો પૂનોભાઈ સૂત્રાની કોઢે બેઠેલ ત્યાંથી હાથમાં લાકડીનો બડીકો લઈ
બહાર આવ્યો. સુતાર તો વાંસલો અને કુહાડો પડતો મેલીને કોઢાની બારીથી જે મેલ્યું ખેતાળીને આજની ઘડીને કાલનો દી ઓ બાપ દેખાણો જ નહીં. પૂનાભાઈએ શોકમાં આવતા મિયાણાને ભાળ્યા. સમજી ગયા વેળા રહી નહીં કે ઘરમાં દેશી ભડાકાની બંદૂક કે તલવાર લઈ આવવાની સામા થાય. રૂવાડા અવળા થઈ ઉઠ્યા. કરવું શું? મિયાણાએ પડકારો કર્યો કે કોણ છે તું? પસાય તો આગળ થઈ જા અને તારા ઘરમાંથી હથિયાર કાઢી આપ. પૂનોભાઈ આગળ હાલ્યો અને પાછળ 3 મિયાણા હાલ્યા. શોકમાં 2 ઊભા રહ્યા. બરાબર પૂનોભાઈની ખડકીનું નાકું આવ્યું અને પૂનાભાઈ વીજળીની ઝડપે ફર્યા અને 3 જુવાન મિયાણાને એક બથમાં લઈ લીધા. હાથની મંડ ગાંઠ વાળી ગઈ. 3 બથમાંથી છૂટવા ઝટ કરે છે પણ બથ છૂટતી નથી. પૂનોભાઈ મરણિયો થઈ ગયો. શોકમાં ઊભેલા મિયાણાને દોડીને ભાલાની બુડીનો પૂનોભાઈના હાથમાં ઘા કર્યો. લોહી લુજાણ થઈ ગયા પણ પૂનોભાઈ બથ છોડતો નથી. 4 આદમી જાણે બથોબથની રમત ખેલી રહ્યા છે. એમાં છૂટો રહેલો એક મિયાણો અથરો થઈ ગયો અને બંદૂકનો ભડાકો પૂનોભાઈ ઉપર કર્યો. ગોળી પૂનાભાઈના જમણા હાથની કોણી વીંધીને પૂનાભાઈના અંગમાં ધ્રોપટ થઈ ગઈ. ભેગી બથમાં રહેલ મિયાણાના એક જુવાને વીંધી થઈ ગઈ. 4 જઈ પડ્યા. પૂનાભાઈ અને એક મિયાણાનો ઢીમ તો ત્યાં જ ઢળી પડ્યા. બીજા 2 મિયાણા ઊભા થઈ ગયા. મારો મારો એવો ગોકીરો થઈ ગયો. ગોકીરો સાંભળીને પોલીસ પટેલ હરિનંદ બ્રાહ્મણ ઉઘાડી તલવારે દોડ્યો. હજી પૂનાભાઈના ઘરના નાકા પાસે આવે ત્યાં એક મિયાણાને બંદૂકનો ધડાકો કર્યો. ગોળી હરિનંદની છાતી વીંધી ગઈ. હરિનંદ ગોથું ખાઈને જઈ પડ્યો પણ તેણે પડ્યો એવો ઊભો થઈને લોહીની કતારે અસંબંધનો વિજય ઘોડો યજ્ઞમાં ઢગલા દે એમ પગલાં ભર્યા અને દોડીને પોતાને બંદૂકે દેનાર મિયાણાનું એક જ ઝાટકે માથું ઉડાડી દીધું. પોતે પણ મિયાણાના ધડ માથે હાથમાં ઢટી રહેલ તરવાર સાથે ઢળી પડ્યો. અને પછી તો જે પૂનાભાઈનો નાનેરો ભાઈ દરજીની દુકાને કેડિયું સંધાવા ગયેલો ત્યાંથી હડી કાઢીને પોતાના ઘરની નાકે આવે ત્યાં બાકી રહેલ ત્યાં મિયાણાથી એકે ખીમા ઉપર તલવારના ઘા કર્યા. ખીમો સટક્યો. તલવારના ઉપલંગ ટોચથી લોહી લુહાણ મિયાણાઓએ બંદૂકના ભડાકા કર્યા. પછી ફરીવાર ભરવાની વેળા નહોતી રહી. જ્યાં ખીમો ઘરમાં હથિયાર લેવા દોડ્યો ત્યાં આયરાણીઓએ બહારથી સાંકળ ચડાવી દીધી અને જીવમિયાના સણટ વાળી ઓઢણાની ગાતડી ભીડીને એકે હળની કોસ અને બીજાએ લોઢાની રાપ લઈ મિયાણા માથે ટાટકી. એકને ઠાર કર્યો. ચોથો માલ ઢોરના ઢાળિયામાં બાંધેલ ઘોડા છોડવા દોડ્યો પણ ઘોડો કરાપતો કરંગીલો કાન કરી પાછલા 2 પગની લાત એવી 100 ઝાટકીને મારી તે ચોથા મિયાણા રામ ત્યાં જ રમી ગયા એટલે 5મો ભાગી છૂટ્યો. ખીમાથી ઘરમાં રહેવાનું નહીં. આદમી જાગી ગયો. મોભારાના ખપાડ ફાડીને બહાર નીકળ્યો ત્યાં તો બહારવટિયા ભાગી છૂટેલા. આયરાણી લોઢાની કોસ અને લોઢાની રાપ સાથે ફળિયામાં ખૂપી રહી છે. લોહીની ખદામણી મસી છે. 4 મિયાણા એક પૂનાભાઈ અને છઠ્ઠા હરિનંદ બ્રાહ્મણની લોથું પડી છે. 18-20 વર્ષનો ખીમોભાઈ સુરતાન કાઢવાનું વેળું ન રહ્યું એટલે પોકે પોકે રડી પડ્યો. મર્દાનગીનો આવેશ કરુણતામાં પલટાઈ ગયો. બંને આયરાણીએ ઘરના ઉગતા જુવાનડાને હિંમત આપી. ગામને ખબર મળ્યા કે મિયાણા તો બાકી બચ્યા એટલા ભાગી છૂટ્યા છે એટલે હળું હળું ગામડે ભેગું થઈ ગયું. ખીમાભાઈનું એક આક્રોન જોઈ જાત નથી. પોતે ધીંગાણાથી બાકી રહ્યા એના દુઃખે ગામ કહે કે ખીમાભાઈ આયરના દીકરા તો ધીંગાણા કરતા આવે છે પણ આમ તો જો આ બ્રાહ્મણે અખ્યાત રાખી અને અસમ મેદાન પાગલ કર્યા છે. મિત્રો, તમને ખરેખર જો આ વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળીશું આપણે એક નવી વિડીયો સાથે. થેન્ક યુ.